નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં સંસ્કૃત વિષય ભણીશું। અગાઉના બે એપિસોડમાં આપણે સંખ્યા અને સંખ્યા ગદ્યના આપણે શબ્દાર્થ જોયા હતા। તો આજે આપણે ગદ્ય સંખ્યાનો વિસ્તૃત અભ્યાસ કરીશું। એમાં સંસ્કૃત વાક્ય અને તેનું ભાષાંતર આપણે શીખીશું। ગયા એપિસોડમાં આપણે શબ્દાર્થ જોયા હતા, જેથી તમને આજે ભાષાંતર કરવામાં અને સમજવામાં સરળતા રહેશે। તો આજે આપણે શરૂ કરીએ સંખ્યા ગદ્ય। સુરેશ, અહો સુરેશ પુત્ર ગચ્છતિ। તો એક જગ્યાએ બે મિત્રો, આમાં બે મુખ્ય પાત્ર છે, જેમ કે બે ફ્રેન્ડ છે, સુરેશ અને રમેશ, અને ત્રીજું પાત્ર છે, બે મુખ્ય પાત્ર બે ભાઈબંધોનું છે, સુરેશ અને રમેશ, અને ત્રીજું પાત્ર છે ફળ વિક્રેતા એટલે કે ફળ વેચનારનું। તો બે ફ્રેન્ડો હોય છે, બે ભાઈબંધ હોય છે, તે બજારમાં જાય છે શું લેવા, તો કે ફળો લેવા। તો એનો સંવાદ આ ગદ્યમાં આપેલો છે। તો આજે આપણે એ ગદ્યનો સંવાદ સંસ્કૃતમાં અને ગુજરાતીમાં જોઈએ કે સંસ્કૃતનું ગુજરાતી શું થાય છે, પણ તમારે સંસ્કૃત પર વધારે ધ્યાન આપવું, જેથી તમને સંસ્કૃત ભાષા સરળ લાગે અને તેમનો સંવાદ કરવામાં પણ તમને રોજિંદા જીવનમાં મજા આવે, જેથી તમે કોઈની સાથે સંવાદ કરો તો સંસ્કૃતમાં થોડા ઘણા સરળ વાક્યમાં કરી શકો। તો આજે આપણે શરૂઆત કરીએ સંસ્કૃત ગદ્ય સંખ્યાની। તો પહેલું વાક્ય છે સુરેશ, અહો રમેશ પુત્ર ગચ્છતિ। એટલે કે સુરેશ પૂછે છે, અરે રમેશ તું ક્યાં જાય છે? અહો એટલે કે અરે, રમેશ એટલે તેનું એ નામ છે, એટલે કે સુરેશ પુત્ર એટલે કે ક્યાં, ગચ્છતિ એટલે કે જાય છે। સુરેશ, અરે રમેશ તું ક્યાં જાય છે? રમેશ કહે છે કે આપણમ ગચ્છામિ। રમેશ કહે છે કે દુકાને જાઉં છું। એટલે આપણમ, આપણે બીજો શબ્દ જોયું હતું વિપણામ, અને આપણમ આપણે અહીંયા શું શબ્દ ઉપયોગ કર્યો છે? આપણમ એટલે કે દુકાને, અથવા તો કૌંસમાં આપણે બજાર લખ્યું છે, તો તમે બજાર શબ્દ પણ લખી શકો છો કે બજારમાં જાઉં છું। તો દુકાને જાઉં છું અથવા તો બજારમાં જાઉં છું। આપણ એટલે કે દુકાને અથવા તો દુકાન, ગચ્છામી એટલે કે જાઉં છું, દુકાને જાઉં છું। રમેશ કોને કહે છે? સુરેશને કહે છે કે હું બજારમાં જાઉં છું અથવા તો દુકાને જાઉં છું। સુરેશ, અહમ અપી આગચ્છામિ। સુરેશ કહે છે કે હું પણ તારી સાથે આવું, એટલે કે હું પણ આવું છું। અહમ એટલે હું, અપી એટલે પણ, આગચ્છામિ એટલે કે આવું છું। સુરેશ રમેશને કહે છે કે હું પણ આવું છું। ક્યાં? તો એની રમેશ સાથે તે બજારમાં જવા માંગે છે, એટલે કહે છે કે હું પણ તારી સાથે આવું છું। રમેશ, ભવાન કિમ કેતુમ ઈચ્છતિ। તો રમેશ કહે છે કે તમે, એટલે સુરેશને પૂછે છે કે તમે, કી એટલે કે શું, કેતુમ એટલે કે ખરીદવા, ઈચ્છતિ એટલે કે ઈચ્છો છો। રમેશ સુરેશને પૂછે છે કે તમે શું ખરીદવા ઈચ્છો છો? તો રમેશ કહે છે કે તમે શું ખરીદવા ઈચ્છો છો? આ પ્રશ્ન સુરેશને તે પૂછે છે। તો સુરેશ કહે છે કે અહમ ફલાની કેતુમ ઈચ્છામિ। અહમ એટલે હું, ફલાની એટલે ફળો, કેતુમ એટલે કે ખરીદવા, ઈચ્છામિ એટલે કે ઈચ્છું છું। તો સુરેશ કહે છે કે હું ફળો ખરીદવા ઈચ્છું છું। રમેશ પૂછે છે કે તમે શું ખરીદવા ઈચ્છો છો? તો સુરેશ કહે છે કે હું ફળો ખરીદવા ઈચ્છું છું। તો રમેશ તો સંસ્કૃતમાં શું વાક્ય પૂછે છે કે ભવાન કિમ કેતુમ ઈચ્છતિ। તો સુરેશ જવાબ આપે છે કે અહમ ફલાની કેતુમ ઈચ્છામિ। રમેશ પશ્યત તત્રેવ ફલ વિપણી અસ્તિ ચલતું। પશ્યત એટલે જુઓ, તત્રેવ એટલે કે તત્ર વત્તા એવ એટલે કે ત્યાં જ, ફલ વિપણી એટલે કે ફળની દુકાન, ફળ એટલે ફળ, અને વિપણી એટલે કે વિપણામનું આમને શબ્દને જોડવા માટે ફળ વિપણી લખેલું છે, એટલે કે ફળ એટલે ફળ અને વિપણી એટલે કે દુકાન, ફળની દુકાન, અસ્તિ એટલે કે છે, ચાલતું એટલે કે ચાલો। તો રમેશ કહે છે કે જુઓ,
ત્યાં જ ફળની દુકાન છે, ચાલો. તો સુરેશ કહે છે કે પંચમ્યામ વિપણ્યામ પક્વાની ફલાની સંતિ. આપણે ગયા એપિસોડમાં જોયું હતું કે અસ્તિ અથવા તો સંતિ ગમે તે શબ્દ હોય તો તેનું ગુજરાતી છે થાય છે. તો પંચમ્યા એટલે પાંચમી, વિપણ્યામ એટલે દુકાનમાં, પકવાની એટલે કે પાકા, ફલાની એટલે કે ફળો, સંતિ એટલે કે છે. તો સુરેશ કહે છે, કોને કહે છે? તો રમેશને કહે છે કે પાંચમી દુકાનમાં પાકા ફળો છે. રમેશ ભદ્ર આમ્રફલાનામ કિયત મૂલ્યમ. ભદ્ર એટલે કે હે ભાઈ, આમ્રફલાનામ એટલે કે કેરીઓનો, કિયત એટલે કે કેટલો, મૂલ્યમ એટલે કે ભાવ. શું કિંમત છે? આમાં કિયત મૂલ્યમ એટલે કે કેટલો ભાવ એ પણ લખી શકો છો, અને ગુજરાતીમાં એમ લખી શકો કે હે ભાઈ કેરીઓનો શું ભાવ. અને વાક્યને પૂર્ણ કરવા માટે તમે છે શબ્દનો પણ ઉપયોગ કરી શકો છો. તો રમેશ શું કહે છે કે ભદ્ર આમ્રફલાનામ કિયત મૂલ્યમ. રમેશ પૂછે છે કે હે ભાઈ કેરીઓનો કેટલો ભાવ. તો આ પ્રશ્ન કોને પૂછે છે? સુરેશને નથી પૂછતો, પણ ફળની દુકાને જ્યાં જાય છે એટલે કે ફળ વેચનાર જે હોય છે તેને પૂછે છે કે હે ભાઈ કેરીઓનો કેટલો ભાવ છે. ફળ વિક્રેતા એટલે કે ફળ વેચનાર, જે દુકાનમાં ફળ વેચનાર હોય છે તેને ફળ વિક્રેતા કહે છે. 50 રૂપ્યકાણામ 10 ફલાની. 50 એટલે આપણે સંખ્યામાં જોયું હતું કે 50 એટલે કે 50, રૂપ્યકાણી એટલે કે રૂપિયા, 10 એટલે કે 10 અને ફલાની એટલે કે ફળો. તો ફળ વેચનાર રમેશને કહે છે કે 50 રૂપિયાના 10 ફળો છે. આગળ જોઈએ. રમેશ દ્વાદશ કદલી ફલાનામ. આપણે ગયા એપિસોડમાં જોયા હતા શબ્દાર્થ. તો કદલી એટલે કે કેળા, અને ફળ આપણે બોલતા નથી એટલે કે ફળની દુકાને જ ગયા છે એટલે એમને ખબર છે કે આપણે ફળ લેવા આવ્યા છે. તો એટલે પૂછે છે કે રમેશ કોને પૂછે છે? દુકાનદાર એટલે કે ફળ વેચનારને કે 12 કેળાના એટલે કે 12 કેળાનો શું ભાવ છે. પણ આમાં આપણે સંસ્કૃત શબ્દ છે તેટલું જ ભાષાંતર લખવાનું છે. એટલે કે રમેશ એટલે કે 12 કેળાના પાછળ પ્રશ્ન ચિહ્ન પૂછે છે એટલા માટે. ફળ વિક્રેતા તો 16 રૂપિયા. 16 એટલે કે 16, રૂપિયા એટલે કે રૂપિયા, એટલે રૂપિયા. તો ફળ વેચનાર તેનો ઉત્તર આપે છે કે 16 રૂપિયા. તો 16 રૂપિયા તેનો ભાવ છે, તો 12 કેળાનો. રમેશ ચતુર્ણા નારંગ ફલાનામ. હવે બીજું ફળ તે જોવે છે. કોણ જોવે છે? તો રમેશ કયું ફળ જોવે છે? નારંગી જોવે છે. તો તેનો ભાવ પૂછે છે કે રમેશ ચતુર્ણા નારંગ ફલાનામ એટલે કે 4 નારંગીઓનો ભાવ શું છે? તો ફળ વિક્રેતા કહે છે કે 20 રૂપિયા. ફળ વેચનાર જવાબ આપે છે કે 20 રૂપિયા. નારંગીનો ભાવ 20 રૂપિયા છે. 20 ને શું કહેવાય સંસ્કૃતમાં? વિસંતિ. અને રૂપિયા એટલે કે રૂપિયા. વિસંતિ રૂપિયા, 20 રૂપિયા. સુરેશ તર્હિ મહ્યમ 30 કદલી ફલાની દદાતુ. તો સુરેશ કહે છે કે તો પછી મને 30 કેળા આપો. તર્હિ એટલે તો, મહ્ય એટલે કે મને, તો તર્હિ એટલે કે તો પછી, ત વત્તા અહી, તો પછી. મહ્યમ એટલે કે મને, 30 એટલે કે 30 રૂપિયા. કદલી ફલાની એટલે કે કેળા, આ દદાતુ એટલે કે આપો. તો પછી મને 30 કેળા આપો. એ કેટલા કેળા માંગે છે દુકાનદાર પાસે? તો 30 કેળા. રમેશ મહ્યમ દ્વાદશ નારંગ ફલાની દદાતુ. એટલે મહ્યમ એટલે કે મને, દ્વાદશ એટલે 12, નારંગ ફલાની એટલે કે નારંગીઓ અથવા તો સંતરા. ગયા એપિસોડમાં આપણે જોયું હતું કે નારંગીને સંતરા પણ કહેવામાં આવે છે. દદાતુ એટલે કે આપો. રમેશ શું લે છે? તો મને નારંગી એટલે નારંગી લે છે. તો એ કહે છે કે મને 12 નારંગીઓ આપો. એક નારંગીનો ભાવ કેટલો હતો? 4 નારંગીઓનો ભાવ કેટલો હતો? 20 રૂપિયા. તો આ કેટલી માંગે છે? 12. તો 12 ચોક 60 રૂપિયા. આપણે આગળ જોઈએ. સુરેશ કિયત મૂલ્યમ. એટલે સુરેશ કહે છે કે કેટલો ભાવ, એટલે કે નારંગીઓ લીધી અને કેળા લીધા તો બંનેનો ભાવ
કેટલો થયો તે પૂછે છે કે કિયત મૂલ્યમ, કેટલો ભાવ, અથવા તો આપણે એમ પણ લખી શકીએ કે શું કિંમત અથવા શું ભાવ, એ પણ આપણે આપણી ભાષામાં લખી શકીએ છીએ કે શું ભાવ અથવા તો કેટલો ભાવ, અથવા તો બીજી રીતે લખીએ તો શું કિંમત અથવા કેટલી કિંમત, એ પણ આપણે લખી શકીએ છીએ. ફલ વિક્રેતા કદલી ફલાનામ ચત્વારિશત નારંગ ફલાનામ ચ ષષ્ઠી. એટલે કે ફળ વેચનાર કહે છે કે કેળાના 40 અને ચ અહીંયા આપેલો છે એટલે કે અને નારંગ ફલાનામ એટલે કે નારંગીના 60, એટલે કે 60 રૂપિયા. આમાં લખ્યું છે 60 અને તમે તમારી ભાષામાં લખવું હોય તો 60 એમ પણ તમે લખી શકો છો. આમાં રૂપિયા શબ્દ એટલે કે રૂપિયા સંસ્કૃત વાક્યમાં રૂપિયા કારણી શબ્દ નથી આપ્યો, તેથી આપણે રૂપિયા શબ્દ કૌંસમાં લખવો હોય તો લખી શકો છો અને ન લખવો હોય તો પણ ખોટું નથી. તો આપણે ગુજરાતી એવી રીતે પણ લખી શકાય કે ફળ વેચનાર કેળાના 40 એટલે કે કેળાનો શું ભાવ પૂછ્યો હતો કે નારંગીઓ અને 30 કેળાનો ભાવ કેટલો, એટલે બંનેનો ભાવ એ સરળ ભાષામાં કહે છે એટલે કે ચોખ્ખું કહે છે કે કેળાના 40 અને નારંગીના 60. રમેશ ₹100 સ્વીકારોતું. રમેશ કહે છે કે સત એટલે સતમ એટલે કે 100, રૂપિયા કાણી એટલે રૂપિયા, સ્વીકારોતું એટલે કે સ્વીકારો અથવા તો સ્વીકાર કરો. તો રમેશ કહે છે દુકાનદારને કે 100 રૂપિયા સ્વીકારો. ફળ વિક્રેતા કહે છે ભવતું, એટલે કે ફળ વેચનાર શું કહે છે કે ભલે. અહીં સંખ્યા ગદ્ય પૂર્ણ થાય છે. આમાંથી તમને પ્રશ્ન ગુજરાતીમાં કે સંસ્કૃતમાં પૂછી શકે છે. તો તમારે સંસ્કૃતમાં પૂછે કે સુરેશ અને રમેશ ક્યાં જાય છે, ગુજરાતીમાં પૂછે તો તમે ઉત્તર આપી શકો કે સુરેશ અને રમેશ ક્યાં જાય છે, તો બજારમાં અથવા તો દુકાને જાય છે. તે ત્યાં કયા ફળો ખરીદે છે, તો નારંગી અને કેળા. તો નારંગીઓનો ભાવ કેટલો હોય છે 20 રૂપિયા, 4 નારંગીઓનો ભાવ કેટલો 60, અને 12 કેળાનો ભાવ કેટલો કીધો તો 16 રૂપિયા. અને તો છેલ્લે એમ પૂછે કે રમેશ અને સુરેશ ફળ વેચનારને કેટલા રૂપિયા આપે છે, તો 100 રૂપિયા. તમારે ગુજરાતીમાં પૂછે તો ગુજરાતીમાં લખવાનું રહેશે, અને જો પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં પૂછવામાં આવે તો સંખ્યા સંસ્કૃતમાં લખી શબ્દ પણ તમારે સંસ્કૃતમાં લખવાના રહેશે. એટલે કે 12 કેળાનો ભાવ કેટલો, એવો પ્રશ્ન સંસ્કૃતમાં પૂછવામાં આવે કે 12 કેળાનો ભાવ કેટલો છે, તો 12 કેળાનો ભાવ કેટલો હતો 100 રૂપિયા. તો તમારે સંસ્કૃત સંખ્યામાં આખા વાક્યમાં ન લખો તો પણ સંસ્કૃત શબ્દમાં તમે લખી શકો છો કે 16 રૂપિયા કાણી. તો 12 કેળાનો ભાવ કેટલો હતો 16 રૂપિયા. તો તમારે 16 સંખ્યા સંસ્કૃતમાં અને શબ્દમાં પણ તમારે લખવાનું રહેશે. આવી રીતે અલગ અલગ રીતે ગુજરાતીમાં અને સંસ્કૃતમાં પણ તમને પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે છે. અને પ્રશ્નો ન પૂછાય તો પણ તમારે સંખ્યા તો પૂછાઈ શકે છે કે આ સંખ્યા અંકમાં આપેલી હોય છે, તો તમારે સંસ્કૃત શબ્દમાં લખવાની રહેશે કે 12 આપ્યું હોય તો કેટલા થાય 12. એમ પૂછ્યું હોય 100 અંક લખ્યા હોય તો તમારે શબ્દમાં શું લખવાનું રહેશે સતમ 44. અને 40 સંખ્યા આપી હોય તો તમારે કઈ સંખ્યા લખવાની રહેશે શબ્દમાં 44. 60ની સંખ્યા પૂછે તો શબ્દમાં શું આવશે ષષ્ઠી. જે સંખ્યા તમને અગાઉ પણ શીખવાડવામાં આવી છે, આનાથી અલગ સંખ્યા પણ તમને પૂછવામાં આવે તો તમે સરળતાથી લખી શકો. તેટલા માટે તમને પહેલા લેક્ચરમાં જ્યારે સંખ્યા પાસ શરૂ ન થયો હતો ત્યારે સંખ્યા શીખવાડવામાં આવી હતી, તે તમારે મોઢે કરવી અને આ ગૃહ કાર્યમાં સંસ્કૃત અને તેની સાથે ભાષાંતર લખવાનું રહેશે. આખું ગદ્યનો અભ્યાસ પહેલાં તમારે સંસ્કૃતમાં લખવાનું અને શબ્દાર્થ અને ભાષાંતર મોઢે કરી ભાષાંતર એટલે કે ગુજરાતી તમારે જાતે લખવાનો પ્રયાસ કરવો. અસ્તુ.